નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ. સત્ર છે પ્રથમ સત્ર. યુનિટ જે 3 છે નેચર ગોડ્સ ગિફ્ટ. એમાં લિસનિંગ વિભાગમાં આપણે પોએમ જોઈશું ગુડ મોર્નિંગ. તો ચાલો જોઈએ ગુડ મોર્નિંગ. તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ગુડ મોર્નિંગ સ્કાય. ગુડ મોર્નિંગ એટલે થશે સુપ્રભાત. સ્કાય એટલે થશે આકાશ. ગુડ મોર્નિંગ સ્કાય એટલે કે સુપ્રભાત આકાશને. ગુડ મોર્નિંગ સન. ગુડ મોર્નિંગ સન એટલે કે સુપ્રભાત સૂર્યની. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત અને સન એટલે થશે સૂર્ય. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. લિટલ એટલે થશે નાની. વિન્ડ એટલે પવન થશે અને ધેટ રન. રન એટલે કે ચાલવું થશે. તો ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. લિટલ વિન્ડ ધેટ રન એટલે કે ચાલતી નાની પવનને સુપ્રભાત. ગુડ મોર્નિંગ બર્ડ. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત. બર્ડ એટલે પક્ષીઓને એટલે કે પક્ષીઓને સુપ્રભાત. ગુડ મોર્નિંગ ટ્રીઝ. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત અને ટ્રીઝ એટલે થશે વૃક્ષો એટલે કે વૃક્ષોને સુપ્રભાત. એન્ડ અને ક્રીપિંગ. ક્રીપિંગ એટલે કે વધી રહેલા. ગ્રાસ એટલે કે ઘાસને. એન્ડ એટલે અને થશે બ્રાઉની એટલે નાની થશે અને બીજ એટલે મધમાખીઓ. તો નાની મધમાખીઓ અને વધી રહેલા ઘાસને. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે. યુ એટલે કે તમને. હાઉ એટલે કે કેવી રીતે. ડીડ યુ ફાઇન્ડ એટલે કે ખબર પડી કે. ઇટ વોઝ ડે એટલે કે દિવસ ઉગી ગયો છે. ઇટ વોઝ ડે એટલે કે દિવસ છે એટલે કે દિવસ ઉગી ગયો છે. હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે. હુ એટલે કે કોણે. યુ એટલે કે તમને. હુ એટલે કે કોણે. ટોલ્ડ એટલે કે કહ્યું. યુ એટલે તમને. હુ એટલે કે કોણે અને ટોલ્ડ એટલે કે કહ્યું. એટલે કે તમને કોણે કહ્યું કે નાઇટ હેડ ગોન અવે. ગોન અવે એટલે કે વીતી ગઈ છે એટલે કે ચાલી ગઈ છે. નાઇટ એટલે થશે રાત્રિ એટલે કે રાત્રિ ચાલી ગઈ છે. એટલે કે તમને કોણે કહ્યું કે રાત્રિ ચાલી ગઈ છે. આઈ એમ વાઇડ અવેક. વાઇડ અવેક એટલે કે જાગી જવું થશે. તો હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ. અને ઊભી પણ છું. આઈ એમ અપ નાઉ એટલે કે હું ઊભી પણ. ટુ એટલે પણ થશે એટલે કે હું ઊભી પણ છું. આઈ ઓલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ. આઈ ઓલ એટલે હું અને બધા. બી રાઇટ આઉટ ટુ. આઉટ એટલે બહાર થશે. પ્લે એટલે રમવા માટે. વિથ એટલે સાથે થશે ને યુ એટલે તમારી એટલે કે તમારી સાથે રમવા માટે. યુ એટલે તમારી. વિથ એટલે સાથે અને પ્લે એટલે કે રમવા માટે. આઈ એટલે કે હું. બી રાઇટ આઉટ એટલે કે બહાર આવું છું. હું હમણાં જ બહાર આવું છું. આઈ બી રાઇટ આઉટ એટલે કે હું હમણાં જ બહાર આવું છું. તો હવે સ્પેલિંગ જોઈ લઈએ. તો અહીંયા GOODMORNING ગુડ મોર્નિંગ એટલે થશે સુપ્રભાત. સ્કાય એટલે થશે આકાશ. SEN સન એટલે થશે સૂર્ય. LITTLE લિટલ એટલે થશે નાની. WINDS વિન્ડ એટલે થશે પવન. RUN રન એટલે દોડવું થશે. BIRDS બર્ડ એટલે થશે પક્ષીઓ. ટ્રીઝ એટલે થશે વૃક્ષો. CREEPING ક્રીપિંગ એટલે કે ઝડપથી વધતું. ગ્રાસ GRASS ગ્રાસ એટલે થશે ઘાસ. બ્રાઉની BROWNIE બ્રાઉની એટલે થશે નાની. BEES બીજ એટલે થશે મધમાખીઓ. DAY ડે એટલે થશે દિવસ. ટોલ્ડ એટલે કહ્યું. TOLD ટોલ્ડ એટલે કહ્યું. હુ એટલે કોણે. WHO હુ એટલે કોણે. નાઇટ NIGHT નાઇટ એટલે થશે રાત્રિ. ગોન અવે GONE AWAY ગોન અવે એટલે કે ચાલ્યા જવું એટલે કે જતું રહેવું. વાઇડ અવેક WIDE AWAKE વાઇડ અવે એટલે જાગી જવું. PLAY પ્લે એટલે કે રમવા માટે. વિથ એટલે સાથે થશે. WITH વિથ એટલે સાથે. યુ એટલે તમારી. YOU યુ એટલે કે થશે તમારી.
હવે મિત્રો આનો રાઇમિંગ વર્ડ જોઈએ. તો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોઈમ. તો અહીંયા સન છે, તો સનનું થશે રન, RUN રન. પછી છે ટ્રી, ટ્રીનું થશે બીજ, ટ્રીજનું થશે બીજ. પછી ડે, ડેનું થશે હવે, AWAY હવે. પછી ટુ, TOO ટુ નું થશે યુ. તો રાઇમિંગ વર્ડ જ હતા. હવે જે જોડકું આપેલું છે તેને ઈ ને બી સાથે જોડવાનું છે. તો મોર્નિંગ, મોર્નિંગનું થશે ઇવનિંગ, એટલે અહીંયા સી આવશે, સી લખેલું જ છે. એના પછી અવેક, અવેક એટલે કે જાગી જવું, તો અસ્લીપ આવશે, એટલે અહીંયા ડી આવશે. એના પછી ડે, DAY ડે એટલે દિવસ થશે, તો દિવસનું થશે નાઇટ, તો અહીંયા એ આવશે. પછી રાઈટ, રાઈટનું લેફ્ટ થશે એટલે અહીંયા ઈ આવશે. અપનું ડાઉન થશે એટલે અહીંયા આવશે બી, તો CDAEB, CDAEB. તો હા તો મિત્રો જોડકું. તો આ સાથે જ આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.